નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં તોડિંગ વધારો। આજે સવારથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 તેમજ સીએનજીમાં 2નો તોડિંગ વધારો ચીકવામાં આવ્યો છે। બીજી તરફ ભારત રૂપિયા ડોલર સામે 95.95 ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચતા કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે। તો મિત્રો, હમણાં જ તાજેતરમાં નવા સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસું હવે વહેલા બેસશે। ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 42 ડિગ્રી પાર પહોંચી ગયો છે। ત્યારે આ બધી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં આગામી 15 જૂનથી ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે। હવામાન વિભાગ અનુસાર પ્રમાણે આંદામાં ચોમાસું બેસશે, એટલે કે આ વર્ષે ચોમાસું વહેલું બેસવાનું પૂર્વ અનુમાન છે। તો આવો મિત્રો, બીજી તરફ વાત કરીએ તો સોના ચાંદી વિશે કેન્દ્ર સરકારે રાતોરાત સોના ચાંદીના પૂરની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% બજારમાં ભાવ ભડાકે મળ્યા છે। 13 મેના રોજ MCXના પર સોનું 10,000 અને ચાંદી 3,18,000 મોંઘી થઈ ગઈ છે। હવે 10 ગ્રામ સોનું હવે 1.63 લાખ અને કિલો ચાંદી 2 લાખથી પહોંચી ગયો છે। વિદેશી હુંડિયામણ બચાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે કે 2024ના બજેટ ઘટાડેલી ડ્યુટી ફરી વધતા રોકાણકાર અને ગ્રાહકો પર મોટો બોજ વધ્યો છે। જો મિત્રો, તમારે અત્યારે સોનું ચાંદી ખરીદવું હોય તો થોડાક દિવસ ખમી જજો, કારણ કે હજી સોના ચાંદીના ભાવમાં થોડો વધારો ઘટાડો થવાની સંભાવના રહેશે। તો આવો મિત્રો, સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન થઈ જજો, નકર 1,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલ પણ થઈ શકે છે। તો આવો જાણીએ, વસ્તી ગણતરીની પ્રક્રિયા કોઈ પણ સતત નથી, જાણીને છુપાવ બદલનાર કડક કાર્યવાહી કરવામાં પણ આવશે। તો આવો જાણીએ, વસ્તી ગણતરી અધિક 1948ની કલમ અને 11 મુજબ જો કોઈ વ્યક્તિએ માહિતી છુપાવવામાં પકડાશે તો તેમને 1,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલ પણ થઈ શકે છે। આ કાયદા માત્ર જનતા માટે જ નહીં, પણ જો કોઈ ગણતરી કરનાર કર્મચારી કોઈ કરશે તો તેમને પણ બહાર જારી કરશે તો તેમના માટે પણ આ જોગવાઈ કરશે। તો આવો મિત્રો, હવે હવામાન વિશે થોડીક વાત કરી લઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમીથી પરેશાન બન્યા છે, પરંતુ હવામાનમાં હવે ધીમે ધીમે બદલાવ જોવા મળી રહ્યો છે। હવામાનમાં શક્યતા મુજબ 16 મે આસપાસ રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો ઘટાડો નોંધાઈ શકે છે। સાથે જ 18થી 23 મે દરિયાઈ પ્રી મોન્સૂનના એક્ટિવ સક્રિય બનતા કેટલાક ભાગોમાં હળવોથી વરસાદ અથવા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં પણ આવી છે। તો મિત્રો, એ મળ્યું એક નવા સમાચારની સાથે। તે પહેલાં મિત્રો, આપણે વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દીજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।